શું છે મહાત્માઓ કહો વસંતભાઈ? આ મૂગા કેમ થઈ ગયા છે? ના પાડી છે? વ્રત કેવડાવ્યું છે તમે? એમ જ મજા છે નહીં? આ જીભ ઓછી ચાલે એમ જ મજા છે નહીં? તમને પૂછવાનું પૂછો, તમે તો ગુરુજી કહેવાઓ. બિહારીનંદજી તો પૂછતા જ નથી કશું. જરૂર જો કેટલું સરસ છે. દાદાજી, પ્રગટ અનુભવ જ્ઞાન સૂત્રમાં એક એવું છે કે એમ કહ્યું છે કે સત્સંગ એ પ્રત્યક્ષ પૂજા છે. પછી તો એના સંબંધમાં દાદાજી ફોડ આપશો ને? સત્સંગને પ્રત્યક્ષ પૂજા કહી છે. પોતા માટેનું બધું સંઘ છે તે પોતાના માટેનું પોતા જોડે પાછો એટલે પૂજા જ થાય ને. એ પૂજા પહેલી કહી, એને ભાવ પૂજા કહી. એને હવાપણાની છે તો બધા કરે. ભાવ પૂજાનો મતલબ જ જાણતા નથી એટલે પછી દ્રવ્ય પૂજાઓ કરવી પડે છે. પૂજામાં આટલું જ સમજવાનું છે. પૂજાના મુખ્ય બે પ્રકાર, બીજા તો ઘણા છે પણ મુખ્ય બે પ્રકાર, દ્રવ્ય પૂજા પરોક્ષ પૂજા કહેવાય અને ભાવ પૂજા એ પ્રત્યક્ષ પૂજા કહેવાય. એટલું એટલે જ આ સત્સંગનું મહાત્મ્ય કહ્યું, એને બહુ વખણાયું છે, ઘણું વખણાયું છે. પછી સત્સંગ પાછો બે પ્રકારે કયો, એટલે કે લોક સંજ્ઞાથી કરીને લૌકિક સત્સંગ અને જ્ઞાનીની સંજ્ઞાએ કરીને અલૌકિક સત્સંગ. આ બે પ્રકારના સત્સંગ ગયા, એવી વાત છે. એટલે લોક સંજ્ઞામાં બધા ભગવાનને થઈ ગયેલા એમનું બધી જ વાતો હોય અને અહીંયા તો હાજરા હજુર બધી વાતો હોય. એટલો ફરક પડે. હાજરા હજુર અને હાજરા હજુર બધા હાજર થઈ ગયેલા બધા ભેગા થયા હોય તો જ કામ થાય ને. એમાંથી કોઈને ગુલ્લો મારવાનું મન ના થાય. એક ક્લાસમાં એવા બધા હાજર થઈ જાય અને આપતા પુત્રો બધાને ભેગા કરે. ચલો ચલો ક્લાસ ચાલુ થઈ ગયો, આવી જાઓ. એવો હશે છે, ગુરુદેવ હશે છે. ક્લાસમાં ભેગા કરે, આવો ચાલો સત્સંગ. સહેજાસહેજ બને તે સત્સંગ. બરાબર. અને સહેજાસહેજનો અર્થ આપણી ભાષામાં લેવા જઈએ તો પછી એ તકલીફ છે મોટી. પોતાનું જે બધું થતું હોય બધું સહેજા મારાથી સહેજ થઈ ગયું, બોલી આ સહેજ જ બોલી ગયું છે કે આમ થયું તેમ. સહજ શબ્દ આમ વપરાય. એ તો શબ્દાતીત શબ્દ છે. સહજ શબ્દ તો શબ્દ તો ખરો ને. લોક વ્યવહાર છે એટલે જોઈશે જ. લોક વ્યવહારના લોક જીવનમાં અને માનવ જીવનમાં સમજવા માટે જોઈશે ને કે સહજતા શું છે. તટસ્થતા શબ્દ અઘરો પડે બધા એને. કેમ કરી રહેવાય આ બધામાં? મને એક જણ આ બાજુથી ખેંચે, એક બાજુ આ બાજુ ખેંચે, હું કેમનો રહું તટસ્થ? બે બાજુ ખેંચું છું કે જો હશે જ બે હરિયાણા છે. તો એવો અનુભવ છે બધે ને? ના હોય. તમને ચાલે થવાના? તમને થાય? અરે હા, મારા દિલવાળા હપ્તા પુત્ર કહેવાય બધા. બીજું શું કહો દાદાજી? ઉદાસીનતા એ વિતરાગતાની જનેતા છે એમ કરીને કીધું. એટલે વિતરાગતાનું નજીક છે. વિતરાગતા તો પરિણામ છે. બરાબર. એટલે બહુ ક્લોઝ છે, બહુ જ ક્લોઝ. એક જ વિતરાગતાની બે સાઈડો છે. ઉદાસીનતા જરા સમજાવો. ઉદાસીનતા એ સહજતા થયું ને, અને એમાં નિષ્પક્ષપાતિતા. બરાબર. બીજું કશું જ નહીં. બધા બનતા વ્યવહારોમાં દરેકને માટે, જેને માટે, દરેક પોતાના માટે જે બનતા વ્યવહારો છે અંદર બહારના, અંતરબાહ્ય બધા જ, એમાં પોતે બધા વ્યવહારોમાં પોતાના જ વ્યવહારોમાં નિષ્પક્ષ રહી શકે છે તે ઉદાસીન કહેવાય. અને બધા વ્યવહાર બનતા બહારના જોડે ન રહે તો ઉત્તમ. ઉદાસીનતા ત્યાં માપવાની છે. બરાબર. ઉદાસીનતા ત્યાં માપવાની છે. સમજ્યું? અને પોતે શરીર જોડે અંદરથી હોય એ તો આખો
શુદ્ધ ઉપયોગ એ જુદી વસ્તુ છે. સમજાયું? હા એટલે ઉદાસીનતા બહારના બધા વ્યવહારોમાં આ કાળમાં ખાસ કરીને અને પરિણામ ઉદાસીનતા એવી હોય કે બીજમાંથી પરિણમેલી એ જ્યારે આવે ત્યારે એ તો છેલ્લા દેહમાં જ આવે. ચરમદેહ કહે છે એને. એની મેં તે એમાં તૈયાર થઈને જ આવે શરીર જોડે જ. એટલે પછી શરીરના વ્યવહારનો થોડી બાકી રહેલી થોડુંક આમ તેમ હોય તે ચાખ્યા વગર બધા વ્યવહારમાંથી નીકળી જાય. જન્મથી જવું બને. શાખ્યા વગર. અને ઘણાને પાછળથી થાય. જે સાધુઓ હોય ને બધા હોય ને કેવલી થવાના હોય એમને એ સમયાંતર પણ થાય ખરું બધાને છેલ્લા દેહમાં. છેલ્લો દેહ જ એ કેવડીઓ દેહ છે બધો. એ કેવડીઓ વગર દેહ ના હોય સર છેલ્લો. કેવડી અને તીર્થંકર ભગવાન બે. બરાબર. ચરમદેહ કેવો? ચરમ એટલે એની આગળ કશું જ નહીં. પછી ચરમનો અર્થ એવો થાય છેલ્લામાં છેલ્લો. દાઈ એમને સ્વયંભૂ કહેવાય? હે? સ્વયંભૂ એમને જ લાગુ પડે? ના, સ્વયંભૂ વસ્તુ જુદી છે. સ્વયંભૂ તો લૌકિક પ્રયોગ છે, લોક છે બધો એટલા માટે. બાકી સ્વયંભૂ જે હોતા જ નથી કોઈ. પરંતુ લૌકિક ભાષામાં અને ધર્મમાં ધર્મકથાઓના એના સાર સ્વરૂપ બધાને સમજ આપવા માટે એવું કહેવામાં આવે છે કે આવું છે. એટલે પોતાને જાગૃત કરે છે કે આ કેટલો દેહ કિંમતી છે આપણો, એવું કહે છે. બરાબર. એટલે મરુ માતાનું પછી આપે દ્રષ્ટાંત. જો સાહેબને પૂછજો તમે મરુ માતાનું આપે કે નહીં. અમુક જૈનો તો એવું લખે છે કે નિગોદમાંથી સીધા અહીંયા આવીને સીધા જ નીકળી ગયા અને પાછો સ્ત્રી દેહ સીધો એવું કહે છે કે ખબર નહીં. અહીંયા આવેલા જૈન બધા તમે જૈનેતર જેવું કેમ રહો છો? હે? નહીં, એ તો પૂછાય. વ્યવહાર તો ખરો જ નહીં. વ્યવહારમાં એને કંઈ ખોટું કહેવાય જ નહીં. વ્યવહારને કોઈ દાડો ખોટો કહે તો નિશ્ચય ખોટો પડી જાય. શું કહ્યું? વ્યવહાર તો હોય જ, બધે જ રહ્યા કરવાનો વ્યવહાર. આ વીર શાસન છે વિતરાગ ભગવાનનું ત્યાં સુધી એવો વ્યવહાર રહેશે અને પછી પાછો જેનો બદલાઈ ગયેલો આખો જુદો જ વ્યવહાર રહેશે. વ્યવહાર તો છેક સુધી શરીર છે ત્યાં સુધી આજ કહેતો બધો ત્યાં આગળ કહેવાય. સ્વયંભૂ તો તમે જગતને કહી શકો, જગતને, વિશ્વને અને વ્યવહારને. એની મેતે જ ઊભો થતો આથમતો, ઊભો થતો આથમતો, ઊભો થતો આથમતો ચાલ્યા જ કરે. કારણ કે તત્વ છે ને, જો તત્વ હોય નહીં તો આ વ્યવહાર સ્વરૂપ હોઈ શકે જ નહીં ક્યારેય. અને તત્વ કોને કહેવાય કે કાયમનું હંમેશા પરિણમનશીલ હોય. અને જે પરિણમનશીલ તત્વ છે એ બેમાં એ પૂતગલ અને આત્મા બેને જ લાગુ પડે છે. બીજા ચાર તત્વોને લાગુ નથી પડતું. એ પરિણમનશીલ થતા નથી પણ બધી પરિણમનશીલતામાં એ સહાયક છે, બીજું કાંઈ જ છે નહીં. એટલે કે એ વિતરાગ ભાવે સહાયક છે. કેવા? વિતરાગ ભાવે સહાયક છે. એને ઉદાસીન કેવો કહી શકો તમે, પણ ત્યાં આત્મા તત્વ છે ને એટલે ઉદાસીનનું ક્યાંની વાત થાય? ઉદાસીન શબ્દ આત્મા તત્વને જ લાગુ પડે છે હાજરીમાં, એટલે પૂતગલને હાજરીના સંયોગમાં. એ સંયોગ વગર લાગુ ના પડે એવું છે. શું કોણ પૂછતું હતું? હા બોલો. આપે હમણાં વાતમાં કીધું દાદી કે પોતપોતાના ડે ટુ ડે સંજોગોમાં પોતે જોઈ લઉં નિષ્પક્ષપાતીપણું, તો એક્ઝેક્ટલી એનું થર્મોમીટર કે કેવી રીતે જોવાનું ને એક્ઝેક્ટલી નિષ્પક્ષપાતીપણું એટલે આપણે શું કહેવા માગીએ છીએ? આજ્ઞાધર્મનું દાદા? હા, એટલે આજ્ઞાધર્મ તો એમાં બધું જ આવી ગયું ને, એમાં તો કેવું જ્ઞાન આખું છે. એટલે પરંતુ એમાં એ જ કે રોજના બધા વ્યવહારોમાં આખો વ્યવહાર બધો અસરોનો મહાસાગર છે. બહુ જ બધી જ પ્રકારનો. સમજાયું ને? એમાં પૂર્ણિમા આવશે, શરદ પૂર્ણિમા, ત્યારે વધારે ઉછાર આવશે બધો. અમાસ હોય તો વધારે ઉછાર આવે અને અમાસ પછી પાછું પડવો નહીં, પહેલાં બે દિવસ તો વધારે હોય પાછું. એ ઉછારે આવે અને ઉછાર સસમનથી પાછું જાય. તો તે વખતે પેલું પડ્યું બધું હોય ને ત્યારે એની સરસ સુગંધ આવે બધી. દરિયા તમે જજો ને દરિયા કિનારે ખબર પડશે. હા, આ કનુભાઈએ તો બહુ અંદર લીધેલા એટલે ખબર છે અંદર. કારણ કામમાં જ એવા કરવા પડતા હતા.
એટલે પછી આ તો દાદાએ સમજણ પાડી ત્યારે સમજાવ્યું કરે આ તો આ જીવન જ આવું છે, આ જીવન જ આવું છે. ત્યારે ત્યાં આગળ આપણે નાક દબાઈ દઈએ, બધું ઉગાડું થાય, પાણી હટી જાય. એટલે તમે ખંભાતમાં રહેલા ખબર નથી? કઈ ગયા છો તમે? કનુભાઈ તો 2 કિલોમીટર અંદર ગયા હતા, તમને ખબર નથી? હે 2-2.5 કિલોમીટર ગયા હતા અંદર. એ જ્યારે પાણી હટે ત્યારે એક કામ હતું ને મોકલ્યા હતા દાદા એને પપ્પાજીએ કે જાઓ જરા તપાસ કરી આવો. શું એ ખંભાત તમારું ત્યાં બધા મછવા બહુ આગે આગે લાગે, બહુ ખસી જાય છે પાણી ત્યાં આગળ, ખસી જાય છે એવું આવે છે એવું, એટલે ઝડપે વધારે છે. ત્યારે ખસી જાય એમાં જેટલું ઊંડા હોય, જે લેવલ હોય, અને આવે તે લેવલ હોય એમાં 20 થી 22 ફૂટનો ફેર છે, સમજજો. 20 થી 22 ફૂટનો. એ જ્યારે પૂનમ ધરતી પહેલાં એ 5-7 દિવસ એવા જાય, એના 5-6 દિવસ થમ પડે પાછું, આટલું ચડે ઉતરે. બહુ નાની ઉંમર થઈ તે વખતે. આ જ્ઞાન બેન કર ઠેકાણું નહીં હતું તે વખત શરૂઆતમાં. શું છે બીજું તમે પૂછ્યું? આ શું છે? અરુણ. અરુણ કઈ ગયો? સાયન્ટિસ્ટ અરુણ. અરુણ આપણી પાસે થોડો સમય માગે છે, 15 થી 20 મિનિટ. જરૂર આપીશ. હા, બહુ કિંમતી હશે તારી 20 મિનિટ. 15 લખીશ પણ 20 લેજે, ચાલશે? તો તને લાભ વધારે થશે. અરુણને આપની અનુકૂળતા પ્રમાણે સમય ફાળવા. મારી તો બધી અનુકૂળતા તારા માટે રાખી છે કાયમની, કારણ કે એને બહુ જિજ્ઞાસા બહુ જ છે સાયન્સ ને વિજ્ઞાન સમજવાની. મોડો લેટ પણ હવે આગળ નંબર પેલા મિતેશ કરતાં આગળ લીધો. કઈ ગયો મિતેશ? લ્યા તારા કરતાં એને આગળ નંબર લીધો. શું? થોડા ડિસિઝનને ભાગે આવેલા છે, જેનો નિકાલ કરવાનો છે ને તે ટર્નિંગ પોઈન્ટ્સમાં લાઈફ જોવા છે. એમાં હવે તને સહાય કરીશું અરુણ. મારી અનુકૂળતા કાયમની છે અરુણ. શું કહ્યું? 24 કલાક. શું કહ્યું? બોલને. એટલે 23 નહીં 25 નહીં. હા, પણ એટલું સમજી લેજો પાછા. એટલે 24 કલાક કરે છો તો આવું બોલી નાખે ને. નોર્મલ ત્યાં કહેવાય, જ્યાં જે પ્રમાણે હોય તે જ પ્રમાણે હોય. અને મને કોઈ દાડો મને વિક્ષેપ નથી પડતો ભાઈ. આ તો કૃપા દાદાની, માસ્ટરની માથે છે. એટલે નહીં તો વિક્ષેપથી છોડ્યા છીએ તોય પણ વિક્ષેપમાં પણ આપણે તો ઉપરથી ડાયા દેખાવું જ જોઈએ, ઉપરથી સરસ દેખાવું જ જોઈએ. નહીં કોઈને ખબર ના પડવી જોઈએ વિક્ષેપમાં શું હશે છે. એટલે જાણી જઈને મહાત્મા એવું ના હોય. એવું નથી કહેવા માગતો હું, મહાત્માઓ માટે નથી કહેવા માગતો. પરંતુ આપણે જે શરીર લઈને બધા વ્યવહારોથી આવ્યા છીએ, આવે ને જગ્યા આટલી સરસ છૂટથી બેહો. હા, એ ખેંચીને ક્યાં બેહો છો? હા, ઓ પરીક્ષા પધારો. આ શરીરથી બધા લઈને આવ્યા છે, એને પડઘાવો બહુ છે ને બાકી બધા એ પડઘાવો આ કામ કરે છે. એટલે મહાત્માઓને દોષિત ના ગણાય, સમજ્યું? અને આમ તો કોઈને દોષિત ના ગણાય, દાદા ભગવાને કહ્યું છે. પણ એ કોઈને દોષિત ના ગણાય એ બહુ જરા વિશાળ ને વિશદ દ્રષ્ટિ થઈ ગઈ, બહુ વિશદ દ્રષ્ટિ થઈ. અને તે આ જ વ્યવહાર જોડે આપણે શીખવાનું છે. પોતાના શરીર વિશે આમ તેમ મને એ બધું થયા કરે છે ને બધું. કોઈને રહે ખરું? બાકી કોઈને કોઈ ક્ષણે ક્યારે તો રહે જ ને. અરે બોલે નહીં તો અંદર જ રહેતું, પણ એ અંદર કોમ આપવા જાય છે. એના જેવી વાત છે આ તો. શું કરે છે? હે, દાગીનો તો મને ખબર નથી. દાગીનો તો આ બધો કહેવાય. આપણે ઘડિયાળ પહેર્યું, તમે બધા પહેર્યા. દાગીનો કોને કહેવો? કોને દાગીનો કહો છો? વ્યવહારને? શરીર દાગીનો? લો ભાઈ મહાત્મા ખબરજો નવી ભાષા કાઢી. હે લેવા જો મધુસૂદનભાઈ, આ તો કંઈ નવું જ શીખવાડ્યું. કુદરતનો દાગીનો છે આ. હા, એટલે અને દાગીનો તો રીતસર દાગીનો હોય.
દાગીનો તો આપણે જાણીએ છીએ કે સાચવીએ છીએ ખરા કેટલો બધો એને, એવું ને? એટલે આને ક્યાં સાચવવું પડે છે આપણે, નહીં? શું કહો છો? ના, બોલવાનું આપો સાહેબને. ના ના, મોટેથી બધા બહુ બેઠા છે. પહેલાં સાચવવો પડે એને, દાગીનાને સાચવવો પડે. દાદાની ભાષામાં બધું જ સચવાય છે, પણ આપણે સાચવવાનો પ્રયત્ન તો કરવો પડે ને દાદા. સચવાય છે પછી ક્યાં પ્રયત્ન રહ્યો? એ વાત તમારી સાચી છે દાદા, આપણે હજુ અનુભવ જન્ય તમારી સ્થિતિમાં આવે પછી આપણે બોલી શકીએ ને. મને લાગે છે એ રીતે કહો છો તમે, નહીં? હું એમ કહો છો. હવે સમજી ગયો દાગીનો શું છે. ચાલો. દાદાજીને તો 24 કલાક અનુકૂળતા છે, પણ આજુબાજુવાળા જે સાથે રહેતા હોય એની અનુકૂળતા જોવી પડે ને પછી. બધું જ જોવું પડે. અને દાદાજીને તો કોઈ તકલીફ છે જ નહીં. હા, દાદાજીને- મારે સત્સંગમાં જવું નથી. કોણે કહ્યું દાદાજીને જેટલું અધિક તપ છે ને એટલું આ લાખો માટવામાં એક દિવસ માટે નથી. બહુ 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 વખાણ ના કરશો. તમને શું અનુભવ? દાદાજી 96-97માં આપણે સંજયભાઈને ત્યાં આપને લઈ ગયેલો. આપણે સંજય. હા, કારેલી બાગવાળા. ત્યારે કંઈક આ પ્રતિકૂળતા અનુકૂળતાની વાત થઈ. એટલે મેં જસ્ટ એવું કીધું કે દાદી સંજયને એવું લાગે છે કે એના જેવું દુઃખ કોઈને નથી. ત્યારે આ સંબંધી જ વાત નીકળી આપના મોખેથી કે આખા બ્રહ્માંડમાં જ્ઞાની જેવી પ્રતિકૂળતા કોઈને ન હોય. ત્યારે આ હીરો ખીલ્યો. એને મમ્મી હતા ને છોકરાઓ હતા ત્યારે બહુ જરાક હલી ગયેલો હતો પુષ્કર. બહુ ડાયો છોકરો છે સંજય, ઘણો ડાયો છે. એને અહીંયા સત્સંગમાં વાતું નથી પણ એની બહુ મજાનું છે. આવ્યો છે? કઈ ગયો? અરે વાહ વાહ સંજય, હવે કેમનું મજા છે ને? હે, તારી સિસ્ટર કેવી થઈ ગઈ? જાગૃતિ જાગી ગઈ? બરોબર બરોબર જાગી છે ને? બસ તારે. અને તારા જીજા ખુશ છે ને? હે, બસ તારે. અને આમ તો તકલીફ નથી ને પહેલાં કોઈ દિવસ સિસ્ટર જીજાજીને? હે, સાચું કહે ને? ના, પહેલાંની વાત કરું છું. હે, પહેલાં તો બહુ હતી. અને મને તો ખબર છે શરૂઆતના દિવસોમાં આપે એને કીધેલું કે તું મારી સાથે જ રહેજે ને સત્સંગ એપાર્ટમેન્ટમાં આપે પ્રેક્ટિકલી આખો દિવસ આપણી સાથે 10 થી 15 દિવસ રાખેલા. અને આમાંથી આખું એમનું બહુ બિચારી એ તો સીધી હતી આમ તો એને, પરંતુ એનાથી આ પૂતગલ કહ્યું ને આપણે વ્યવહારનો દાગીનો લઈને આવ્યા છીએ, એ દાગીનો એનાથી બીજાને કંઈનું કંઈ થઈ જાય ને, આવું થઈ જાય. એની ઈચ્છા તો જરાય ના હોય. એટલે આ વાત સમજવાની છે. નિર્દોષિતા વિશ્વમાં આવી રીતે છે. નિર્દોષિતા એટલે શું? કે કોઈની પાસે પોતાની સ્વતંત્ર સત્તા નથી, ઈચ્છા કરવાની પણ. આ બહુ સમજજો, જરાય નથી. અને ઈચ્છા એને દુઃખનું મૂળ કહ્યું બુદ્ધ ભગવાને. અને બધે મહાવીર ભગવાન જૈન આપણે દર્શનમાં એ જ છે વાત. ઈચ્છા, દાદાએ આ જ કહ્યું છે. ઈચ્છામાંથી જ આ બધું જન્મ્યું છે. ઈચ્છા નિર્મૂળ થઈ, કામ થઈ ગયું. ઈચ્છા એટલે જ આપણી પકડ, હાથમાં પકડેલું. આપણને ખબર ના કે આપણે પકડી રાખી છે, સમજાયું? અને એવી પકડ પકડી હોય કે આપણે ગમે તેવું હાલક ડોલકવાળા સંજોગો થાય તો આપણે સ્થિરતાનો અનુભવ કરી શકીએ. પણ પકડ એવી પકડી ગઈ છે કે હાલક ડોલક સંસારમાં નાની નાની વાતમાં આજે ઠોકરો વાગે ને પડી જવાય ને આ ને તે ને કેટલીક લાખ કાળજી રાખે તો કાંટો વાગી જાય ને કંઈ બધી રીતે પછી એ બધું શબ્દથી બહાર નીકળે. શું થયું? એ શબ્દથી બહાર નીકળે, અંદર ભરાઈ રહે. એટલે બહુ શાસ્ત્રાગાર ભરાઈ ગયો હોય એટલે થોડા છૂટી જવા જોઈએ ને. બહુ પછી વધારે ભરી જાય તો એક્સેસ થઈ જાય, શું કરો તમે? એને ફોડી જ નાખવા પડે ને બધા. બધું શું કહે છે? શું હશે છે તે? એવું થાય છે, અનુભવ થાય છે. કેટલા થયા હતા? એટલે આ બાજુ બેનને આ લોકોને નથી આપ્યું વાંચ. બોલને શું અનુભવ? બોલને હતા કે ને તારા અનુભવ તો સમજ પડે અમને. દાદા બહુ અનુભવ થયેલા છે. આ ઈના એના અનુભવ કે છે કે ને મોટેથી બોલને. ના, એ કહેવાય નહીં એવું. જવા દો ના, પેપર ક્યાં ફોડીએ બધા, એ મજા નહીં. એટલે તું નિરાંતે આવજે.
મને કોઈ વિક્ષેપે નથી પડવાનો ને તારી બધી પ્રતિકૂળતાઓમાં એ લઈને આવીશ, એમાં અમે અનુકૂળ જ જઈશું. એટલે તારી પ્રતિકૂળતાઓ તને અનુકૂળ થઈ જશે. શું કહ્યું? આપણે આપણા મન વચન કાયાએ કરીને આપણે જેટલા આપણા પોતા માટે જ પ્રતિકૂળ થયા હતા, એમાં આજ્ઞા મળ્યો છે, આજ્ઞા ધર્મ મળ્યો છે અને આ વિજ્ઞાન મળ્યું છે. એ વિજ્ઞાનથી તેની જ સામે આપણે અનુકૂળતા એ પુરુષાર્થે કરીને થતી જતી જાય, ત્યારે આપણે સંયોગ માત્રને અનુકૂલન પ્રમાણે આપણે હોઈ શકીએ. ત્યારે ત્યાં ઉદાસીનતા ત્યારે ખીલે. ઉદાસીનતા એમ ના ખીલે. પોતે જ પોતાથી. ઉદાસીનતા એકબીજાનો લોક વ્યવહાર નથી, એ તો વ્યક્તિક વ્યવહાર છે. શું? ઊંચો વ્યવહાર, અને ભગવાનના પક્ષનો વ્યવહાર છે ઉદાસીનતા. એટલે આવજે ભાઈ અરુણ. હા, એને આપી દેજો, લઈને આવશે ભાઈ. હાથે હાથ પહોંચાડી દો, હાથે હાથ પહોંચાડી દો, અરુણને પહોંચાડો. આ છેડે લાઈનમાં છે, પાછળ મોકલો જશે. જે અરુણભાઈ હાથે કે લાવો છેલ્લો હું છું કે. હા, કારણ કે તારી પાસે દિવાલ છે, પાછી આગળ તો જવાશે નહીં. અલ્લાહની કુડી નથી. ના ભાઈ, તમે ખરા છો ને. એ તો અમીન સાહેબ કે તારે જ મજા આવે. હંમેશા કહે એટલે. રાજેન્દ્ર મોદી બહુ વખતે તમે પૂછો છો, ઘણો સમય. આ તમારા અક્ષર છે રાજેન્દ્રભાઈ? હા, હું જાણું ને. તમારા અક્ષર કઈથી આવે? તમારા અક્ષર આમ કરતા આવે, આમ ડિઝાઇનવાળા. બેને લખી આપ્યો છે. બેને લખી આપ્યો છે ને પ્રશ્ન? હે બે? અરે તમે ગુરુજી કહેવાય, તમે ના બોલાય. નીચેના સવાલોનો જવાબ એમને અને સમજ જોઈએ છે. બે છે અને બીજામાં પાછા સબ છે, 2.1 અને 2.2, એટલે ટોટલ 3 લઈએ. પહેલો, પ્રજ્ઞા કેવળ જ્ઞાન સુધી કામ કરે છે. આત્મા ત્યાં સુધી કાર્યરત નથી હોતો. સિદ્ધ ક્ષેત્રમાં જ્ઞેય આત્મજ્ઞાનમાં ઝળકે છે. સિદ્ધ ક્ષેત્રમાં જ્ઞેય આત્મજ્ઞાનમાં ઝળકે છે. તો આ પર્યાયનો ક્યારે ઉપયોગ નથી આવતો, અથવા તો ક્યારે કેવી રીતે આવે છે તે સમજાવવા કૃપા કરશોજી. આ આગળ બધું લખ્યું છે, કંઈ ક્યાંથી લાયા છો કે તમારે સમજ પ્રમાણે લખ્યું છે? આ પ્રજ્ઞા કેવજ્ઞા સુધી કામ કરે એ બરાબર છે. આત્મા ત્યાં સુધી કાર્યરત નથી હોતો એવું કેવી, કોને લખાયું? તમારી સમજથી લખ્યું છે? આ એક્ઝેક્ટ એના શબ્દો છે? આ એટલે કે એ પ્રમાણે એમનું અહીંયા ઉદ્ધરણ નથી કરેલું. એ શું કહેવા માગે છે? છતાં એનો અંદર અર્થ છે બહુ સારો. પ્રજ્ઞા કેવા જ્ઞાન સુધી કામ કરે છે, એટલે જ્યારથી એ પ્રજ્ઞા અંદરથી ઉદ્ભવે છે. શું કહ્યું? અંદરથી ઉદ્ભવે છે એટલે કે અમાવસ્યાના અંધારામાંથી એ પ્રકાશમય થાય છે, અને પ્રકાશમય થઈ અને પછી ઉદ્ભવે છે. ત્યારથી ચાલુ કરતી જે પ્રજ્ઞા, એટલે કે જ્યારે જ્ઞાન દીક્ષા પ્રાપ્ત થાય, તે જ્ઞાન દીક્ષાના બીજા જ દિવસેથી તમારાથી સવારથી ઉદ્ભવીને એ કામ કરતી થઈ જાય છે. અને એટલું એનું કાર્ય એવું સુંદર હોય છે કે ક્યાંય પણ લપટાયા વગર, જલાયા વગર, કોઈ પણ રીતે મન વચન કાયાના પોતાના અંદરના વ્યવહારોમાં, તેમજ એ મન વચન કાયાના બધા બાહ્ય વ્યવહારોમાં બધી જ પ્રકારના બધી રીતે આવી ગયા, કોઈ બાકી નહીં. એ બધા વ્યવહારોમાં એ જરાય લપટાય નહીં, સાથે સાથે રહે. પરંતુ એ ત્યાં આગળ જ આખો ઉદાસીન ભાવ રહ્યો. પ્રજ્ઞા આપણે શબ્દથી સમજીએ, બોલીએ, બીજાને વાત પણ કરી લઈએ, વસ્તુ જુદી છે. અને પ્રજ્ઞાનું અસલ સ્વરૂપ સમજવું બહુ જુદું વસ્તુ છે, બહુ જુદી વસ્તુ છે. સમજાયું? આ તો અમને સમજાવ્યું તે કહીએ છીએ. બાકી તો જેને જે સમજ હોય એ પ્રમાણે કહે તો બધાને એકબીજાને લાભ થશે જરૂર.
સાહેબ, પ્રજ્ઞા પ્રજ્ઞા કોઈની રોયલ્ટી નથી કે કોઈ આ પ્રજ્ઞા આમ એક પોતે પોતાને એના એ શબ્દ બહાર નીકળે એવી જ નથી. એ શબ્દાતીત દશા છે આખી. એટલે પ્રજ્ઞા તો બહુ મોટી વસ્તુ છે. અને એ પ્રાપ્ત થયા પછી આત્મા ત્યાં સુધી કાર્યરત નથી હોતો એવું લખ્યું છે. એટલે પ્રજ્ઞા હાજર હોય ત્યારે આત્મા કાર્યરત નથી હોતો. એટલે કે વ્યવહાર આત્મા કયો? પ્રતિષ્ઠિત આત્મા. હા, કાર્યરત એટલે પોતે પોતાની જાતે કામ કરનારો. શું કહ્યું? એટલે તેને ફાઇલ કહી તારે. અને તમે ફાઇલ બે બોલી નાખો છો એટલે ફાઇલ એકને પહેલી યાદ લક્ષ રાખવું પડે. એવું બોલાય? ઘરમાં બોલતા નથી ને એવું? બેન આવ્યા છે જો, હાથ તો ઊંચો કરો. આત્મા આપણે મહાત્મા જો કે બોલે તો એકબીજાને કશું કારણ સમજી ગયા બધા આપણે ફાઇલો જ છીએ એટલે એને વાંધો નથી આવતો. જો કે પણ બહુ આજ્ઞાધર્મ તો સમજવા જેવું છે. દાદા એટલા માટે ખાસ કહ્યું કે આજ્ઞા એ સમજવાનો વિષય છે, એ ક્રિયાનો વિષય નથી. કોઈ પણ પ્રકારે આપણે સમજવા માટે આદાન પ્રદાન થતું હોય એનો જરાય વાંધો નથી. એ તો થઈ હોઈ શકે. બધા જ આજ્ઞા જે પ્રાપ્ત હોય ને એકબીજાની જોડે કરે તો કરે. પણ એમાં શું થાય કે કાળજી બહુ રાખવી પડે. ઉપયોગપૂર્વક હોવું પડે. ઉપયોગપૂર્વક એટલે કોઈ પણ વ્યવહાર બહારનો હોય, મહાત્મા સાથેનો હોય, પણ અંદર ઉપયોગ ગોઠવીને એમ 1 2 3 તમારું જેવી ઉપયોગની ધીમે ધીમે જાગૃતિ થઈ અને એના રિવોલ્યુશન વધ્યા હોય તેમ ફટકરતો ઉપયોગ ગોઠવાઈ જાય. વાર નહીં લાગે તમને. સાહેબ ઘણી વખત સમજાવે છે અમારા ડૉક્ટર સાહેબ સ્વામી, ડૉક્ટર સ્વામી, કે આ બટનો બધા આમ બરાબર જે છે તે જેમ છે તેમ બધા ગોઠવાયેલા છે કુદરતી દાદાની કૃપાથી. એ દબાઈ તો કામ થાય. પછી જે દબાવવાનું એની જગ્યાએ બીજું દબાય તો ઊંધું થાય. આવું કંઈક સમજાવતા એ ખોટું નથી. એ અવસ્થાઓ કહેવાય છે ને, અવસ્થાઓ. શું તમે તો ચિત્રમાં ના આપણે રૂપારા થઈ રહ્યા છો. પણ પેલા ના ફાવતું હોય એટલે આમ કાબરચિત્રું ચિત્ર હોય પણ એમાં પોતે હોય પાછું છુપાયેલો હોય. જો આપણા ચિત્રકારે કેવું સરસ બનાવ્યું દાદાને છુપાઈ દીધા છે છતાં દાદા કેટલા સ્પષ્ટ છે. આપણા રિસર્ચ સેન્ટરમાં આપણે જેમને ગયા છે જોયું છે એમને ખબર હશે. એટલે એમાં આત્મા ત્યાં સુધી કાર્યરત હોય તેમાં સમજ્યા તમને? પ્રતિષ્ઠિત આત્માને કહ્યું. પ્રતિષ્ઠિત આત્મા એટલે ઉકલતો આત્મા. શું કહ્યું? એટલે ઉકલતો વ્યવહાર. એટલે આગળ જે વ્યવહાર આત્મા હતો. શું કહ્યું? એટલે કે વ્યવહારમાં બધા વ્યવહારનો પોતે કરનારો. શું કહ્યું? એને આત્મ સ્વરૂપ પ્રાપ્ત થવું છે. પણ આત્મ સ્વરૂપ પ્રાપ્ત થવા માટે એ વ્યવહારથી વ્યવહારના વ્યવહારના કરનારા સ્વરૂપે એ બધો આરાધના કરે છે. ભારતમાં આજે બધા જ આપણા સાંપ્રદાયિક દ્રષ્ટિના ધર્મોમાં આમ થાય છે. જૈન દર્શન સાથે સાથે. અને કંઈ ખોટું છે એવું નથી કહેવાનો મતલબ, પરંતુ એ વ્યવહાર આત્મા સમજાવવા માટે હું કહું છું. વ્યવહાર આત્મા શું છે? ખરી રીતે એ પ્રતિષ્ઠિત થતો રહેતો આત્મા છે. શું? પ્રતિષ્ઠા થતો રહેતો. એટલે અંદર પ્રતિષ્ઠા તૈયાર થતો જાય છે બધી. અને પ્રતિષ્ઠિતતા એ કરીને એ બધી થઈ ગયેલી પ્રતિષ્ઠા ખાલી થઈ જાય એના માટે આવવું પડે. પણ આવવા જવાના માર્ગમાં કેવી રીતે આપણે ઉર્ધ્વ એટલે કે હલકા થઈએ એવી રીતે પ્રયત્ન હોય બધા ધર્મોનો. એ તો બધા ધર્મોનો રહેવાનો. ધર્મો બધા પરોક્ષ ધર્મો અને લૌકિક ધર્મો એના માટે જ છે. અને એ તો જન સમુદાયમાં રહેવાના જ છે. બધાને જરૂર પડે જ. સમજાયું? એટલે એ છે. પછી તમે સિદ્ધ ક્ષેત્રની વાત કરી એટલે દાદાએ સમજાવ્યું છે સિદ્ધ ક્ષેત્રમાં જ્ઞેય આત્મજ્ઞાનમાં ઝળકે છે. એટલે કે સિદ્ધ ક્ષેત્રમાં એ આત્મા પરમ વિશુદ્ધ સ્વરૂપે. શું કહ્યું? એ સ્થિતિમાં સિદ્ધ સ્થિતિમાં હોય છે. સિદ્ધ સ્થિતિમાં. અને એ સિદ્ધ સ્થિતિ ક્યારે કે
કે સિદ્ધ સ્થિતિ પ્રમાણ હોવા માટેનું એમની ગતિ થઈ જ જાય, એ પરમ વિશુદ્ધ થઈ ગયેલું કમ્પ્લીટ. એટલે દેહના એક પરમાણુમાં ના રહેલો હોય એવો દેહ ચોખ્ખો થઈ ગયા પછી એ કેવું જ્ઞાન થાય, ત્યાર પછી બાકી રહેલો જે ફોર્મલ દેહ જેને કહેવાય, શું કહ્યું? ફોર્મલ દેહ, કે જ્યાં આગળ પણ એ છેક સુધીનું એ વેદનીય પણ હોય અને જે નામકરણથી આવ્યા તે પણ હોય, સમજાયું ને? આયુ કર્મ હોય, ખ્યાલ આવ્યો કે નહીં? અને ઊંચી નીચી દુનિયામાં એ ઊંચા નીચા ના થતા હોય, પણ દેહની સાથે તે બધું દેહ એની સાથે હોય જ. આ બધું જ છેલ્લું તે ઊંચા નીચા પણ છેલ્લી ઘડીએ છેલ્લા 2 સમય 3 સમય જે શાસ્ત્રમાં કહ્યું છે એ પ્રમાણે આપ્યું છે, છૂટી જાય છે. અને એક જ સમય લાગે છે એ ગતિનો. કેટલો? હવે એક સમયનું પ્રમાણ તો આપણે અહીંયા સમજી નહીં શકીએ. ઝીણામાં ઝીણું પ્રમાણ છે એ સિદ્ધ ગતિ કહેવાય. પરંતુ એ અહીંયા આગળ સિદ્ધતા પ્રાપ્ત થઈ છે શુદ્ધ આત્મદ્રષ્ટિએ કરીને, પરમ વિશુદ્ધિએ કરીને, અને આ બધા વ્યવહારમાં રહ્યા છીએ. એ વ્યવહારમાં ક્યાંય પણ એને જરાક આંચ ના આવે એવી રીતે આપણે રહેવું. વ્યવહારમાં બધે કોઈના હાથમાં નથી કે હું અહીંયા રહીશ નહીં રહું. બહુ તારે શું કરે કે આપણે જે વ્યવહાર આપણને અનુકૂળતા પ્રમાણે આ પ્રમાણે ઉપયોગની અનુકૂળતા પ્રમાણે ના રાખી શકતો હોય એનાથી તમે દૂર રહી શકો છો. એ તમારી સત્તાની વાત રહી જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી એવું કરી શકાય છે. એને ત્યાં ઉદાસીનતા કહી, ઉદાસીનતા ત્યાં કહી. હવે દૂર એટલે એ બહુ સમજવા જેવું છે. એ દૂર એ બધો અંદરનો વ્યવહાર છે. આખું વિજ્ઞાન એટલા માટે અંદરનું વિજ્ઞાન કહ્યું, આખું વિજ્ઞાન કહ્યું. હાલતા ચાલતા વ્યવહારમાં તમે ગમે ત્યારે લાખ કરશો ને આત્મા બધામાં હાજર છે ત્યારે સમજી જશે આ ધીમે ધીમે સરકી ગયા કહે છે. લાખ તમે કરવા જશો તો જોજો, સમજો? હાજરી હોય ને આપણે અંદર સરકેલા રહીએ તારે કહેવાય. વિતરાગોનું તો બહુ એમને ભાગાયેલું બધું. એટલે અત્યારે આપણો આજ્ઞાધર્મ તૈયાર કરી રહ્યો છે આપણને. મોદી સમજ્યા? રાજેન્દ્રભાઈ, અત્યારનો આજ્ઞાધર્મ જેટલી સિન્સિયરિટીથી અને અટલ નિષ્ઠાએ કરીને આપણા દેહે કરીને આપણે એમાં હોઈ શકીએ, આ દેહના જ વ્યવહારોમાં બધી રીતે સમજાય છે. એમાં આ છે જે એક્ઝેક્ટ જેમ છે તેમ સમજી ગયા હશે તે હરશે ફરશે બધું જ કરશે, પણ સાવધાની રૂપે અને સાવચેતી રૂપે રહેશે બધી જ રીતે, ચોગડદમ રીતે, સદા પણ બધા વ્યવહારમાં. તો આ હવે તમે આગળ કહો છો કે સિદ્ધ ક્ષેત્રમાં જ્ઞેય આત્મજ્ઞાનમાં ઝળકે છે, તો એમને પ્રશ્ન કર્યો કે આમ પર્યાયનો ક્યારે ઉપયોગ નથી આવતો અથવા તો ક્યારે કેવી રીતે આવે છે એમને સમજવું છે. એ એમને સમજવું છે. સિદ્ધ ભગવતને પર્યાય ના કહેવાય ભાઈ. તમે સિદ્ધ ક્ષેત્રનું વાક્ય ઉમેરીને અહીં આગળ લખ્યું છે. આ સિદ્ધ ક્ષેત્રને પર્યાય નથી કહેવાતો, એ લોક વ્યવહારમાં પર્યાય કહેવાય. શું કહ્યું? દેહ છે ત્યાં સુધી. સિદ્ધ ક્ષેત્રમાં દેહ ક્યાં છે? એ તો સ્વયં સિદ્ધ છે. એ વસ્તુ જુદી રહી, પણ એ તો દેહના સાથે સમજાવવા માટે છે. પણ અત્યારે તમે ક્યાં એવી વાતો કરો છો? એટલે આપણે જ્યાં નથી ત્યાં વાત કરવા જઈએ એના જેવું થઈ જાય. એ તો બધું પરિણામ છે, એ નહીં સમજાય તમને. શાસ્ત્રો ઊંચા શાસ્ત્રોની શાસ્ત્ર ભાષા કરનાર નથી સમજાયો તો, આત્માની શક્તિઓનું વર્ણન કરનાર નથી સમજાયો. આપ કહો જેવો નાખે કરો કઈ શું કઈ આપણે ક્યાં કોઈને પરીક્ષા લેવા બેઠા છે ફેલ કરવા કે પાસ કરવા. વાત કરી એ સિદ્ધ ક્ષેત્રની. આપે જે કીધું એ બરાબર છે. મેં શું, મને ખબર નથી મેં શું કીધું. જે કીધું મોટેથી બોલો. આપે જે કીધું એ બરાબર છે. એટલે કે શું છે કે લોકમાં હોય ત્યાં સુધી એ આવી રીતે ભાષા હોય છે. સમજાયું ને? અવસ્થા પર્યાયની. આ લોકમાં આજનો કાળ આ છે એટલે આ કાળના હિસાબે આપણે અવસ્થાની વાત કરી. એટલે કે અવસ્થા માત્ર કુદરતી રચના છે, તેનો કોઈ બાપોય રચના નથી. એટલે પછી મનરભાઈએ મને જાગૃત કર્યો કે આ દાગીનો છે કે છે.
એટલે મને ખબર ના પડી તો હવે સમજાઈ ગયું. નહીં તો સમજાતું જ નહોતું. આ જોડે કોણ બેઠું છે? અંબુભાઈ છે. અચ્છા અચ્છા, મને પેલા ભાણાભાઈ જેવો દેખાવ. એટલે હા, દાગીનો એટલે સાચવવાનો રહ્યો ને. એ તો દાગીનો જેની પાસે હોય તે સમજે આપણને. તમારી પાસે શું દાગીનો છે કહો? છે કશો દાગીનો? બીટી બીટી કશું છે? ઘડિયાળ પહેરો છો? ઘડિયાળ છે તો પછી ઘડિયાળ સાચવો છો? સાચવવાનું હા, હોય. સાચો. કોમ્પ્યુટર દાગીનો એ તો બહુ મોટો દાગીનો છે એમનો. કરતાં ફોન વધારે આચવાનો. મૂવિંગ ઓફિસ. દાગીનો હવે સમજી ગયા ને? હા પણ એટલે સાચવવાનો આને. હે, સિક્યોરિટીમાં હચવાય છે કે નહીં? હા, yes. તમારી આ દીપકાનંદજીની સિક્યોરિટી ક્યાં નથી? દાગીનો દીપકાનંદજીનો છે ને, હા, પણ એ તો પવિત્ર દાગીનો કહેવાય ને. પવિત્ર દાગીનો હા, કહેવાય. બસ એ પવિત્રતા સાચવી રાખવાની. બરાબર. દાગીનો હોય તો એની પવિત્રતા સાચવી રાખીએ ને આપણે. આપણે માતાજીનું કંઈ એ હોય તો એનું સાચવીએ છીએ ને, એના જેવી વસ્તુ. બરાબર. એટલે સમજ્યા રાજેન્દ્રભાઈ તમે? અવસ્થા માત્ર કુદરતી રચના છે, તેનો કોઈ બાપોય રચના નથી અને તે વ્યવસ્થિત છે. પણ દાદા કહે છે આગળ કે મન વચન કાયાની અવસ્થા માત્ર કુદરતી રચના છે. કુદરતી રચના છે. આ કોઈએ પોતે પોતાની રચેલી મૂર્તિઓ નથી બધી, સમજાયું? પણ બધા માને છે કે હું જ છું. પોતે પોતાને ઘડનારો પોતે અને ઘડાઈ ગયેલો પોતે અને એનું બધું એટલે બધી ગળામણ ને એ બધું પોતે પોતે જ ગળી જાય, ઓૈયા કરી જાય, એટલે એને પચન થઈ જાય શિવજીની માફક બધું. જો હસી ગમે છે? લે એક પદ બોલ, ચાલ પછી આપણે લઈએ. થોડું બોલીશ મળે હોય એવું તો લાવો ને. તો એનું ગરું સારું છે થોડાક. હવે એને સમજાય છે કે આ હિના ઘસીએ તે કેમ વધારે ઘેરો રંગ લાવે છે, એવું હવે સમજણ પડી એને. અત્યાર સુધી સમજાતું નહોતું. ચાલો, લાલ રંગ લાતી હૈ કે છે ને. હે જી આજે આત્મનો ભાળ્યો રે ઉજાસ. હે જી આજે આત્મનો ભાળ્યો રે ઉજાસ. ઝાંઝવાના જળ જેવી જગતની ઝંખનામાં. ઝાંઝવાના જળ જેવી જગતની ઝંખનામાં. દીઠા નહોતા કોઈ દી પ્રકાશ. દીઠા નહોતા કોઈ પ્રકાશ. હે જી આજે આત્મનો ભાળ્યો રે ઉજાસ. હે જી આજે આત્મનો ભાળ્યો રે વચ્ચે શું સંબંધ એ તમે લખ્યું છે કે તેમાંથી છે? શું કહે છે એ તમે પૂછ્યું છે, સમજ્યા? એટલે લખેલું જુદું છે. જ્ઞેયાકાર જ્ઞેયની ઉપસ્થિતિથી થાય છે, તેમજ જ્ઞાનાકાર પણ જ્ઞેયની ઉપસ્થિતિથી થાય છે. સમજાયું? એટલે આ જ્ઞેયાકાર અને જ્ઞાનાકાર એનો ભેદ સમજવાનો છે. અજ્ઞાનીઓને પણ આ થાય અને જ્ઞાનીઓને પણ થાય.
અજ્ઞાનીઓએ થાય છે તે આત્માની હાજરી સૂચક છે કે એને વ્યવહારમાં જે જે કંઈ અનુભવ થાય છે પોતે પોતાની રીતે જોવા જાણવા સ્વરૂપે તે પોતાની હાજરી સ્વરૂપ હોવાને કારણે કોઈ પણ અનુભવ એને જ્ઞેયાકારપણે કે દ્રશ્યથી થઈ શકે નહીં એને, કારણ કે દ્રષ્ટમય છે, દ્રશ્યમાં પોતે છે, દ્રશ્યમાં હોવાથી એ જ્ઞેયમાં પણ છે, પરંતુ એની હાજરી છે તે પ્રકાશ આખો એ જ્ઞાનાકાર થયા વગર કોઈને કશું જ ખ્યાલ ના આવે, નહીં તો પથરો જ હોય બધો. હવે સમજાય? હાજરી ના હોય તો એટલું જ સૂચવે છે. અને જ્ઞાનીઓ માટે પણ જ્ઞાનાકાર પણ જ્ઞેયની ઉપસ્થિતિ જ થાય છે, જ્ઞેયની ઉપસ્થિતિથી. એટલે કે એ જ્ઞેયના જ્ઞાતા છે એ પ્રમાણે એ જ્ઞાનાકાર આખું એમની દશા હોય છે. એ જ્ઞેયથી મુક્ત છૂટા પછીની છે. સમજાયું તમને? જ્ઞાનાકાર જ્ઞેયાકાર થયા પછી જે થાય એવું ખરું? જ્ઞેયાકાર થયા પછી નહીં, પણ જ્ઞેયથી ભેદ પડ્યા પછી એ જ્ઞેયને જ્ઞેય જ્ઞાતા સંબંધો પ્રસ્થાપિત થાય પછી થાય. સમજાયું? એ રીતે છે. એટલે તમે આજ્ઞાધર્મમાં થોડુંક રોજ વિધિ કરો છો બરાબર? રોજની નિષ્ઠાથી કરો, નિષ્ઠાથી જે પ્રાપ્ત થયું છે એ રીતે. એટલે વાંચ્યું હોય, આ હોય તે હોય, તમને આપણે સંસ્કારી બધા સંસ્કાર લઈને આવેલા જન્મથી, એટલે તો હોય બધાને એવું બધું. સમજાયું ને? પણ એનાથી ઉલટું આ આજ્ઞાધર્મમાં દખલદ્રેસ થશે થોડી, એટલું કરજો. કારણ કે આપણી એવી શક્તિ નથી કે આજ્ઞાધર્મ સાથે આવું વાંચનથી આપણે એનું સાર કાઢી શકીશું. બહુ તકલીફ છે. શબ્દોમાં તો બહુ કરા છે, બહુ એટલી બધી કરામતો છે જાત જાતની. ખ્યાલ આવ્યો? એટલે બહુ સંભાળીને રાખવું. અને વાંચવું હોય તો કોઈ એવા હોય કે જેમની હાજરીથી તમે જંગલમાં ગયા હોય તો મને વાઘની બીક ના લાગે, એવા જોડે જોઈએ. જોઈએ કનુભાઈ બધો ફરફર કરેલો તો કશું સમજે નહીં, કંઈ કરતા આવડે નહીં, એટલે જાણે કે પોતે આમ તો તે વખતે શકટ જ હતા ને, અને શ્વાન હતા, એટલે આવું લાગે. પણ અંદરથી ખ્યાલ દાદા છે તારું બધું સરસ હાજર રહે છે, કામમાં બધે જોબ બધે સરસ રહ્યા કરે છે. તે વખત કશું ખ્યાલ નહીં. શું એમની વખત એટલે મસ્તીથી ફર્યા હતા, બધે મસ્તીથી ફર્યા કરીએ. જે વણિકનું ગામ જેમાં અમે હતા 61ની સાલમાં, જ્ઞાન દાદાએ આપવાની શરૂઆત કરી ત્યાર પહેલાંની વાત કરું છું. અને જેમાં અમની ભાગ એમની સેવા એ ખૂબ. અને ગણપતિજી દાદાનું વાહન એ કહે છે અમારું સામ્રાજ્ય, તો એક આવડું મોટું એ ગામમાં. તો દાદાને તો મજા પડી જાય કે આ સારો યુગ મળ્યો છે. આખી રાત ગમે તેટલી ટાઈટ મચ્છરદાની બાંધી હોય તો વાંધો ના આવે, પણ એમને જાગ્રત રહેવું પડે, કારણ કે સરવાળો તો થાય, બધું થાય ને. તેમાં એ લોકોને એવું હતું કે આ ગામમાં આ જે વણિકોનું ગામ છે, એટલે મારવાડના અને રાજસ્થાનના એમને કુદરતી બક્ષિસ એવી હોય છે બુદ્ધિની કે એ બુદ્ધિએ કરીને દુનિયાનો આ ભારતનો કોઈ પણ ખૂણો હોય ને એમને નડે નહીં, કોઈ જગા ના નડે, ગમે ત્યાં જઈ શકે. પણ એ એવું લઈને આવેલા હોય છે. જે ધર્મ પાળતા હોય ધર્મ પોતાની જોડે જોડે રાખ્યા કરે, બધા હોય છે જબરા. અને દિગંબરો તો બહુ પાકા કે અમે દેરાસરને બધું ચલાવવાનું શું? તો અમારે જોડે જોડે હોય અમારી જોડે ભગવાનનું મંદિર. કેમ હસો છો? હા કે છે. પણ અહીંયા આગળ કોઈ પ્રવેશી શક્યો નથી કે છે અમારા ગામમાં. એ ગામમાં રહેતા હતા અને ત્યાં આગળ દાદા અને કનુભાઈ અને રહેવાનું, એટલે એવા ગામમાં એ કનુભાઈ લહેરથી ફર્યા કરતા હતા. પછી જોયું એક વખત એક પ્રસંગ બન્યો, એમનાથી ધીમે રહીને વાત કરે, સમજાવીને કે બધું કરે. પછી જેમ ત્રાળ પડે ને મોટી, હા થઈ નીચે ઉતરી અને રસ્તા હા બોલે નટો બોલે. પેલા તો બધા
કોઈ મોટેથી બોલે એના માટે બહુ સાવચેતી રાખે બધા. વ્યવહારથી કોઈને મોટેથી બોલવા જ ના દે. કેમ આમ કરો છો અશોક સાહેબ? આ વળી બધા બહુ પાક્કા હોય. અરે આબરું જાય કે છે આ તો શું. એટલે પછી એ તો અંબાલાભાઈ અરે અરે ભાઈ એમ કંઈ ધીમે અંદર લઈ લઈએ તો પણ પેલા બોલવા જાય હે પણ તમે આમ છો તેમ છો આમ લઈને પાછું આપતા નથી આમ એમ બોલ્યા કરે ને બોલે એટલે દાદા સમજી જાય એટલે અંદર લઈ જાય ઘરમાં. શું 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 સેવા કરવું શું કરવું કશું નહીં આ લીધું જ પાછું આપો. શું તો આ વી કોથરી લઈ ગયા હતા ઉછીની તરત જ આપી દો સાહેબ. એ ગામ હતું 61ની સાલની વાત કરું છું. 61ના સાલના જાન્યુઆરીમાં મેં કામ કરેલું તારાપુર પ્રોજેક્ટનું અને એ દાદાની કૃપાથી જ થયેલું અને જોડે હતા. પણ કનુભાઈ કૃપા પ્રસાદ તો જાણતા જ નહોતા કશું. વડીલ છે એટલું જ જાણતા. 15 દાડા અમારી જોડે ત્યાં રહે ગામમાં. પાછા ત્યાંથી અહીંયા પાલઘર અમે મૂકવા આવીએ અને પાલઘરથી ગાડીમાં વડોદરા આવે. પાલઘર તો તમે બધા જાણો વચ્ચેનું સ્ટેશન એટલે એમને બધા ગાડીમાં બધું આવી રીતે ચાલ્યો વ્યવહાર. 2 વર્ષ ચાલ્યો અને એવામાં બીજા વર્ષમાં ચંદ્રકાંતભાઈ આવી ગયા એ થયું. અને ચંદ્રકાંતભાઈ ખબર પડીને એક વખતે મમારીપુરમાં સત્સંગ કરે ચંદ્રકાંતભાઈ છોડે જ નહીં ને ગાડી લઈને આવે. દાદા અહીંયા જઈએ ત્યાં જઈએ કંઈ મહિના કાંઠે જઈએ ત્યાં જઈ બેસે અને દાદા જોડે ખૂબ વાતો કરે. ગાડીમાં હોય ને બીજા 2-3 હોય. તે વખત 6 કે 7 જ હતા આપણે. રસિકભાઈ ખરા ભાણાભાઈ કારના. અને ત્યાર પછી 15 દાડા થયા ને પછી બધાને કહ્યું ચાલો હવે મારે અને કનુભાઈ યાદ કરતા હશે અમારે જવું પડશે. એટલે પેલું ચંદ્રકાંત કનુભાઈ યાદ કરતા હશે કોણ હશે કનુભાઈ આવું પૂછે. દાદા કનુભાઈ કોણ? કનુભાઈ નથી ઓળખતો આપણે કાંતિ કાકાના કનુભાઈ કે છે. એટલે મારા ફાધરને જ એમને બધું સાંભળેલું ખબર એમને એમ બહુ આટલા બધા પુનશારી છે કે છે દાદા ના લીધું છે એમ પૂછ્યું તો કે નાના નથી લીધું કે છે. ત્યાર પછી વારો આવ્યો હતો એમને એપ્રિલ અને અમારું ફેબ્રુઆરી અંત એટલે માર્ચ શરૂઆત ગણે જે કોણ તે 63નું અને એમને 62નું એપ્રિલ. આ જે સમય હશે તે તારીખ તો કોઈની નોંધ નથી સમજાયું. બહુ ખુશ. તો પછી કે મારે આવવું છે એમને મળવા. તે એક વખત પછી આવી પડ્યા અમને જ્ઞાન મળ્યું એ નહોતું. આવી પડ્યા સીધા આવ્યા કરતાં કરતાં છેક ચિંચણ તારાપુર દરિયા પર આવ્યા હતા અને ગામમાં આવીને પછી ગયા સાઈટ ઉપર જોયું હાથી દાદા કહે શું કરું ભાઈ અરે એ તો આ બિલ લઈને ચેક લેવા માટે મુંબઈ ગયા છે કે તો યાચ ક્લબમાં આપણી ઓફિસ એટમિક એનર્જીની ગેટવે ઓફ ઇન્ડિયા આગળ જૂનું છે તો યાચ ક્લબ તો ત્યાં જવાનું થયું હતું. એટલે આવું સુતા થયા હતા અને કનુભાઈને ઠેકાણા નહોતા તે વખતે જોવા. એટલે સંયોગો કેવા હોય છે સંયોગો. ગરજની વાત કરી હતી ને મારા દીપકભાઈએ એવું શું માને એને એ ધાવણ છે ને એને પજવે નહીં એટલા માટે એ એનાથી છૂટવા માગે છે કંઈ એના પ્યારથી કંઈ બાળકને દોડાવતી છે જ નહીં. એ તો શું કહ્યું એટલે સાંભળો છો કે આ કુદરતી રહસ્ય કોણ જાણે? આ કુદરતી રહસ્ય કોણ જાણશે? હે માતાઓ તો સમજી ગઈ લે કે આપણે જળી ગયેલા શું કરીએ હતા. બહુ સમજવા જેવું છે આ. એટલે નટુ કાકાની કોઈ દાદા કહે હા એમને એમને શબ્દો કામ બહુ ત્યાં જરૂર ના પડે નટુ કાકા ત્યાં. પછી એક વખત એવો પ્રસંગ આવ્યો ત્યારે કે એમનાથી શબ્દો નીકળી ગયા. બહુ સુંદર હતી વાણી. તમને ખબર છે અમે બધું જ તમારું જોઈએ છીએ જાણીએ છીએ બધું જ છતાં અમને તમને આંખોથી દોડાવીએ છીએ કે છે. શું કહે છે? આ નટુ કાકાના વચન સ્પેશિયલ એમના માટે નીકળેલા અદ્ભુત છે. ચાલો થોડો સમય છે. આ બીજો પ્રશ્ન તમારો થઈ ગયો ભાઈ. અને એમાં ત્રીજો એક રહ્યો કે સ્વકાળ એટલે શું? સ્વકાળ એટલે જ્ઞાતા દ્રષ્ટા પરમાનંદી એવો હું શુદ્ધાત્મા છું.
એટલે આપણું જ્ઞાતા દ્રષ્ટાપણું એ આપણું સ્વકારપણું છે. જ્ઞાતા દ્રષ્ટાપણું સ્વકારપણું કેવી રીતે? તો કે આજ્ઞાધર્મે કરીને આ રાજેન્દ્ર સાથે હું જે છું, જે રાજેન્દ્ર દ્રશ્ય અને જ્ઞેય સ્વરૂપે છે, આખાના આખા મનથી અને એના જ કારણે વાણીથી અને તેના જ કારણે દેહે કરીને. સમજાયું? બોલો ને. એટલે તમારે 2 નંબર બોલાય નહીં, રાજેન્દ્રને સમજવાના હોય. એ રાજેન્દ્રને જેટલા સમજશો ને ત્યારે એમને એવી રીતે જ એમને સમજશો ને એમના ભગવાનને સમજશો ને બેનો વ્યવહાર તમારો આપણો બંનેનો અરસપરસનો એવો ચાલી શકે છે. બહુ સમજવા જેવું છે. રોજનું રોજ રહેવાનું ને. સવાર હા નાસ્તો શું નાસ્તો કરું, હા શું જમવા, એવું ચાલે વ્યવહાર બધો. પણ એ બહુ પાકા હોય છે, કારણ કે એમને કુદરતે એવું આપ્યું જ છે એમને પાકાઈ. એ પાકાઈ પણ રહે નહીં ને તો એમનાથી જીવાય નહીં. બહુ મુશ્કેલી છે. ભાઈઓ તો બધા આમ નામ તેમ કરીને બધું કાઢી નાખે. એમને કેમ ના કાઢે બધા? ખરું કે નહીં? એટલે સ્વકાર એટલે આ સમજાયું? સ્વકાર એ પરકારના પરિપ્રેક્ષ્યમાં છે. શું કહ્યું? એટલે કે આ દેહ છે ત્યાં સુધીની વાત છે એ. સમજાયું? અને કાળ તત્વ જ નથી સિદ્ધ ગતિમાં, તો એટલે ત્યાં સ્વકાર ના કહેવાય. હવે સમજાયું? ત્યાં સિદ્ધતા જ કહેવાય કેવળ. એટલે અનંત સુખ, બસ બીજું કાંઈ જ નહીં. એ અનંત સુખમાંથી એ જરાય એમને બહાર નીકળવા પણ હોય જ નહીં અને અંદર કશું પેસવાનું ન હોય એવું. એમને બધા જ્ઞેયોને દ્રશ્યો સહેજા સહેજ બધા ઝળક્યા કરે, ઝળકાયા જ કરે, ઝળકાયા જ કરે આખા બ્રહ્માંડના. છતાં એ એમ સુખમાં જ તરબોર હોય. એ સિદ્ધ ગતિ તો બહુ સમજવા જેવી છે. એટલે સ્વકાળ એટલે પોતાનો શુદ્ધાત્માનો કાળ. શું કહ્યું? અને પરકાર એટલે આ રાજેન્દ્રભાઈનો કાળ, જે કાળમાં રાજેન્દ્રભાઈ જલાઈ ગયા હતા, એમાંથી હવે એ કાળને પકડ્યા વગર એમાંથી નીકળી જઈએ. શું કહ્યું? બોલો. કોઈ પણ રીતે એને પકડવા જવા, પકડવાની રીત, પકડવાનો વિચાર, પણ કોઈ રીતે પકડ્યા વગર નીકળી જઈએ. નહીં તો નીકળાય એવું નથી એ કાળમાંથી. એટલે આજ્ઞાધર્મ કાઢી નાખશે તમને, આજ્ઞાથી કાઢી આપશે. સમજાયું? એટલે સ્વકાળને નિશ્ચય બલ પ્રાણ કહે છે. શું કહ્યું? હું મન વચન કાયાથી કેવળ ભિન્ન નિર્ણય નિશ્ચયથી કેવળ શુદ્ધાત્મા જ છું. એ સ્વકાળ કહેવાય. અને પ્રાપ્ત થયો જ્યારથી, જે દિવસે તમને મળ્યું હોય ત્યારથી. અને ત્યાર પછી આપણે એ સ્વકાળપણે રહેવાપણું પરકાર સાથે રહીને એ આખો પુરુષાર્થનો ભાગ આવ્યો તમારો. પુરુષાર્થનો ભાગ એટલે જે કંઈ બનવાપણું છે, અવસ્થાઓ માત્ર છે, તે કુદરતી રચના છે, એમાં આપણે છીએ જ નહીં. અને કુદરતી રચનાનો નમૂનો અને દાગીનો આ રાજેન્દ્ર. શું કહ્યું? એટલે કે આપણે બધા નામધારી. સમજાયું? એની સાથે રહેવાનું. દાગીનો કેવો ઘડ્યો ને કેમનો ઘડ્યો નહીં, આમ કેમ થઈ ગયું તે થઈ ગયું, એ જોવાની જરૂર નથી. એ ત્યાં એટલું જરૂર નહીં જોવાય, સમજાય એ પ્રમાણે બહારના વ્યવહારોમાં તમે રહી શકવાનું. ધીમે ધીમે તમને અવકાશ મળતો જશે. પરંતુ બહારના વ્યવહારો આપણે બધા જ પ્રેમથી એટલા સુંદર લાયા છીએ. સમજાયું ને? બહુ સારું રીતે લાયા છીએ. એટલે આમ તો બધાના મેગા મોલ તો છે જ નહીં. આ તો નાના નાના સ્ટોર છે આપણા બધા, ચા ચટણીઓના બધા દાબેલી નાના સ્ટોર. એમાં શું ગભરાવાનું? ચાલો. આ સ્વાતિ પૂછે છે, કુદરત દરેક જીવને આ મન વચન કાયા કુદરતી રચના છે અને ઘડનાર હું પોતે, પણ કુદરતી દરેક જીવને મોક્ષે લઈ જવાના ઉદ્દેશવાળી હોય, એટલે હું ઘડનારો નિમિત્ત હોઉં તો પણ મન વચન કાયાની રચના તે પ્રમાણે જ કુદરત કરે છે એવું સમજાય છે. એ બરાબર છે. એ તો અત્યારે તમે બધું આ દ્રષ્ટિ છે એટલે આવું સમજાય છે, બાકી સમજાયું સહેલું નથી. સમજ્યા સ્વાતિબેન? અંદર ત્યારે સાથે જ આદ્ય શક્તિ પણ કાર્યરત થાય છે અને આ જાણમાં આવવું ઘટે. આ બરાબર છે. હા, આદ્ય શક્તિ એટલે શું? કે હું કંઈ કશું કરનાર નહીં, હું કંઈ કરનાર નહીં. આ સ્વાતિ જે કરે છે તેને હું જોયું જાણું.
એટલે એને આદ્ય શક્તિ કહી. એટલે મૂળ પ્રજ્ઞાને આદ્ય શક્તિ કહે છે. શું કહ્યું? એ પ્રજ્ઞા શક્તિ એને આદ્ય શક્તિ કહી. હા બેન, હવે આપણે એસએમના 3 લઈ લઈએ. 5 મિનિટ ચાલશે? 5-7 મિનિટમાં પતાવીએ. આપતા સૂત્રો સરસ દાદા ભગવાનના પૂછ્યા છે. નમો વિતરાગાય દાદા ભગવાન, શિમ જય જયકારો, ઓમ રીમ દાદા ભગવાન શરણમ ગચ્છામી. 3 આપતા સૂત્રો પૂછ્યા છે. પહેલું 3987મું. આ એમ પટેલ દેખાય છે તે તો મનુષ્ય જ છે, પણ એમ પટેલની જે વૃત્તિઓ છે અને જે એમની એકાગ્રતા છે તે પર રમણતાએ નથી ને પર પરિણતિ પણ નથી. નિરંતર સ્વપરિણામમાં જ મુકામ છે. નિરંતર સ્વપરિણામ વર્લ્ડમાં કોક વખત હજારો લાખો વર્ષ હોય ત્યારે હોય. સ્વરમણતા અમુક અંશે થાય, પણ સર્વાંશે સ્વરમણતા અને સંસારી વેશે ના હોય. એટલે આશ્ચર્ય લખ્યું છે ને, અસંયતિ પૂજા નામનું દીઠ આશ્ચર્ય છે આ બધું. એટલે એમના માટે લખ્યું, એમ પટેલ માટે. અને એમ પટેલ એમની કૃપા અને આ કાળમાં એ પરમાત્મા પ્રગટ થયા, પ્રત્યક્ષ થયા આપણને બધાને, એનું આ લાભ મળે તે આ બધું આશ્ચર્ય, દીઠ આશ્ચર્ય દેખાવો. આ બધું જ દીઠ આશ્ચર્ય જુઓ છો ને. સત્સંગનો આજે માહોલ આખો બહુ સમજજો. આ સત્સંગના માહોલમાં કાંઈ પણ સાંપ્રતતા ના હોય. શું? એ સાંપ્રતતા ખોટી નથી, પરંતુ જેટલો પ્રકાશ ને જેટલું દેખાયું એટલું જુએ જાણે. દેખાયું એટલે કે સૂઝવાળું. હા, સૂઝના ભાગને દેખાયું કે છે, મૂળ પ્રકાશને દેખાયું નથી કહેવાતું ત્યાં આગળ. પરંતુ ત્યાં આવરણો ઓછા પાતળા હોય એટલે પ્રકાશ બહાર આવે એટલે સમજાય કે આ હું છે પ્રકાશમાં. એ તો રહ્યા જ કરવાનું. એટલે સૂઝ કહી ને, એટલે સૂઝને બહુ ઊંચું સ્થાન આપ્યું બધા જ વ્યવહારોમાં. એટલે અદ્ભુત દાદાનું સ્થિતિ લખી છે ભાઈ. પછી સૂત્ર નંબર 2985. અજ્ઞાનતામાં થઈ ગયેલા રોગને હવે શું કરવું? અક્રમ વિજ્ઞાનની નવી જ શોધખોળ છે. નવો રોગ ઉત્પન્ન થાય નહીં, જૂનો રોગ ધીમે ધીમે કાઢે ને નિરોગી અવસ્થા પ્રાપ્ત થાય. પછી જેટલી અવસ્થા પ્રાપ્ત થઈ એનું રક્ષણ કરે પાછું. આ અક્રમ વિજ્ઞાનની, અક્રમ માર્ગની અદ્ભુત આપણે બધાને ભેટ છે. અક્રમ માર્ગ એટલે કર્મ ખપાવ્યા વગરનો સીધો જ આપણે ભગવત પ્રાપ્તિનો માર્ગ. કર્મ ખપાવ્યા વગર એટલે કે બાકી રહેલા ખપાવવાના કર્મો છે એ બધો આખો વ્યવહાર બાકી રહેલો છે, એમાં માર્ગ અને ભગવત આપણને વ્યવહાર પ્રાપ્ત થઈ ગયો. બહુ મોટી વાત થઈ. એટલે આ કહ્યું. એટલે આ કાળમાં દરેક કાળનું એટલું હોય. એકલો દ્વાપરયુગ છે ને બધા દ્વાપરયુગવાળા પુણ્યશાળીઓ હોય તે એટલો લાભ લઈ ગયા અને ત્યાં આપણે લાભ લેવા આમ થોડા કાચા રહી ગયા. તો આપણા માટે આવું આ આખું શાસનકાળ દરમિયાન બધાને આ પ્રાપ્ત થઈ શકે એવા સંજોગો છે. તે સારો લોક વ્યવહાર કહે છે કે નથી, બધા દરવાજા બંધ થઈ ગયા છે. તોતિંગ દરવાજા બધા તોતિંગ રીતે બંધ થયા છે. ત્યારે એવા તોતિંગ દરવાજાનો ઉઘાડનાર કોક આવે છે. એ કેટલા સર્વશક્તિમાન હોય, સહેજા સહેજ સાદા સીધા સરળ, અને વ્યવહારમાં કોઈ એમને શક્તિવાળા કહે જ નહીં. એવી ટાઈપના. બોલો. સૂત્ર નંબર 649. જ્ઞાન સાક્ષાત થયું એને જ્ઞાન કહે છે, અને જે જ્ઞાન સાક્ષાત નથી એને અજ્ઞાન કહ્યું છે. જ્ઞાનનું પ્રમાણ જ સાક્ષાત છે. સાક્ષાત એટલે હાજર થઈને પ્રત્યક્ષપણે દેહના માધ્યમથી એ બધાને વ્યવહારમાં કામ લાગી શકે છે. એ સાક્ષાત કહ્યું થઈ ગયું. સાક્ષાત કહ્યું. અને એ કામ લાગી શકે કેના માટે? કે એને એવું સાક્ષાતતા થઈ જવા માટેનું એનું પ્રાગટ્ય એમનામાં કરવા માટે એમનો દેહ નિમિત્ત બની જાય. આટલું જ બને એમાં. થઈ ગયા છે હવે બધા. ચાલશે?
જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ. નમો વિતરાગાય. નમો વિતરાગાય. નમો અરિયંતાળમ. નમો અરિહંતાણમ. નમો સિદ્ધાળમ. નમો સિદ્ધાણમ. નમો આયરિયાણમ. નમો આયરિયાણમ. નમો વજ્જાયાણમ. નમો નમો વજ્જાયાણમ. લોય સવ સાવણમ. નમો લોય સૌ સાવણમ. એસો પંચન મુક્કારો. ऐसो पंचन मुक्कारो સવ પાવપણાસણો. સવ પાવપણાસણો મંગલાણમ ચ સવેસે. મંગલાણમ ચ સૌવેસી પરમમ અવય મંગલમ. પરમમ અવય મંગલમ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય. જય સચ્ચિદાનંદ. જય.
જયકારો